દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં એસીબીની ટ્રેપ હરિપર ગામના મહિલા સરપંચના પતિ લાંચમાં ઝડપાયા છે। ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા લાંચ માંગ્યાનો તેમની ઉપર આરોપ છે। એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી કરી। સરપંચના પતિ ડાયાભાઈ અને સરપંચના દિયર જીવાભાઈની ધરપકડ કરવામાં આવી છે। તો લાંચ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી। કલ્યાણપુર દ્વારકાનું કે જ્યાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને હરિપર ગામના મહિલા સરપંચના પતિને ઝડપી પાડ્યા છે। એક ખાણની કામગીરી માટે હેરાનગતિ ન કરવી હોય તો રૂપિયા આપો એવું કહીને લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી કરી। સરપંચના પતિ ડાયાભાઈ અને દિયર જીવાભાઈની ધરપકડ। એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી કરી। સરપંચના પતિ ડાયાભાઈ અને સરપંચના દિયર જીવાભાઈની ધરપકડ કરવામાં આવી છે। તો લાંચ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી। કલ્યાણપુર દ્વારકાનું કે જ્યાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને હરિપર ગામના મહિલા સરપંચના પતિને ઝડપી પાડ્યા છે। એક ખાણની કામગીરી માટે હેરાનગતિ ન કરવી હોય તો રૂપિયા આપો એવું કહીને લાંચ માંગી હતી। એસીબીએ છટકું ગોઠવીને કાર્યવાહી કરી। સરપંચના પતિ ડાયાભાઈ અને દિયર જીવાભાઈની ધરપકડ।